નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। પૂરના કારણે વિકટ પરિસ્થિતિમાં ફસાઈ ગયેલા આસામની પ્રધાનમંત્રી મોદીએ મુલાકાત લીધી અને આસામને ફરીથી બેઠું કરવા માટે નાણાકીય સહાયની પણ જાહેરાત કરી હતી। પ્રધાનમંત્રી મોદીએ પૂરના કારણે બેહાલ બનેલા ઉત્તર પૂર્વના રાજ્યોને બેઠા કરવા ₹2000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે, જે પૈકી 1200 કરોડની સહાય રોડ, રસ્તા, વીજળી જેવી માળખાગત સુવિધાઓ માટે રહેશે, જ્યારે 400 કરોડ બ્રહ્મપુત્રા નદીની જળ સંગ્રહની ક્ષમતા વિકસાવવા માટે ફાળવ્યા હતા। પ્રધાનમંત્રીએ મુલાકાત દરમિયાન અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડના મુખ્યમંત્રીઓ સાથે પણ બેઠક યોજિત કરી હતી અને સમગ્ર પરિસ્થિતિથી માહિતગાર થયા હતા। સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં આરોપી એવા પૂર્વ આઈપીએસ અધિકારી ડીજી વણજારા તથા દિનેશ એમએનને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। મુંબઈની વિશેષ સીબીઆઈ અદાલતમાં ન્યાયાધીશ સુનિલકુમાર શર્મા દ્વારા આરોપ મુક્તિનો હુકમ થયો છે। ગેંગસ્ટર ગણાતા સોહરાબુદ્દીનના કથિત નકલી એન્કાઉન્ટરમાં સંડોવણીના આરોપ સાથે ડીઆઈજી રેન્કના અધિકારી ડીજી વણજારાની ધરપકડ 24 એપ્રિલ 2007ના રોજ થઈ હતી। સોહરાબુદ્દીન સાથે સંકળાયેલા તુલસીરામ પ્રજાપતિનું અંબાજી નજીક છાપરી ખાતે ડિસેમ્બર 2006માં એન્કાઉન્ટર થયા બાદ સર્વોચ્ચ અદાલતે આ બંને કેસ જોડે ચલાવવાનો હુકમ કર્યો હતો। નકલી એન્કાઉન્ટર કેસ ગુજરાત બહાર ચલાવવાની દાદ પ્રમાણે સપ્ટેમ્બર 2012માં આ કેસ મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। આરોપ મુક્તિનો ચુકાદો આવ્યા બાદ ડીજી વણજારાએ કહ્યું છે કે ખરેખર પોતાની સાથે ન્યાય થયો હોવાની અનુભૂતિ આ ચુકાદાને કારણે થાય છે। ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી 5 દિવસ માટે વરસાદી પૂરથી અસરગ્રસ્ત બનાસકાંઠાની મુલાકાતે છે। આ મુલાકાતના આજના ત્રીજા દિવસે મુખ્યમંત્રી રૂપાણીએ લાખણી ગામની મુલાકાત લઈને પૂરથી બેહાલ બનેલા ગ્રામજનોને સાંત્વના આપી હતી અને આ કપરી ઘડીમાં સરકાર સતત પીડિતોની પડખે છે તેવો વિશ્વાસ પણ અપાવ્યો હતો। વાસ્તવિક પરિસ્થિતિનો તાગ કાઢતા તેમણે જણાવ્યું હતું કે કુદરતી આપત્તિમાં ફસાયેલા નાગરિકો સાથે રહેવું એ હું મારી પવિત્ર ફરજ સમજું છું। તેમજ તેમણે જણાવ્યું હતું કે જે શ્રમિકો બીજા વિસ્તારનું રેશન કાર્ડ ધરાવતા હશે પરંતુ રોજીરોટી માટે અહીં આવીને વસ્યા હશે તેમને પણ સરકાર જરૂરી તમામ સહાય કરશે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એમ પણ જણાવ્યું હતું કે ગાંધીનગરની કેબિનમાં બેસીને નિર્ણય કરવાથી સાચી પરિસ્થિતિનો તાળો મળતો નથી। કુડા ગામની મુલાકાત દરમિયાન તેમણે વહીવટીતંત્રને અસરગ્રસ્ત વિસ્તારોમાં કેમ્પ કરીને સ્થળ પર જ યોગ્ય નિર્ણયો લેવા માર્ગદર્શન પણ આપ્યું હતું। બનાસકાંઠાના કાંકરેજ મુકામે અતિવૃષ્ટિને લીધે વેરાયેલી તારાજીનો તાગ મેળવવા તથા અસરગ્રસ્તોને મદદરૂપ બનવા માટે સંકલનનો કાર્યક્રમ યોજાઈ ગયો। રૂપાણી સરકારના વરિષ્ઠ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અહીં હાજર રહી રાહત સામગ્રીના વિતરણનું માર્ગદર્શન કર્યું હતું તથા અસરગ્રસ્ત ગામડાઓ સુધી દવા અને દાખતર પહોંચાડવા તંત્રને તાકીદ કરી હતી। ભાજપની કાર્યકર શક્તિનો ઉપયોગ રાહત સામગ્રી વિતરણમાં કરવાનું આયોજન ગ્રામીણ સ્તરે મદદરૂપ થવાની આશા સૌએ શ્રી ચુડાસમા સામે વ્યક્ત કરી હતી। ગુજરાતમાં અતિવૃષ્ટિને લીધે ખેતી પાકોને નુકસાન થયું છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ ચોમાસાની શરૂઆતથી જ સતત વરસેલા ધોમધાર વરસાદને કારણે ખેતીને વ્યાપક નુકસાન થવા પામ્યું છે। જિલ્લામાં થોડા સમયમાં જ ચોમાસાનો 70% વરસાદ વરસ્યો હતો। તેના પરિણામે ઠેર ઠેર ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા અને ચોમાસાનો પાક નિષ્ફળ ગયો હતો। જોકે વરસાદને કારણે નદી નાળા અને કુવાના જળસ્તર ઊંચા આવ્યા છે તે જોતા સિંચાઈ દ્વારા ખેડૂતોએ શિયાળુ તથા ઉનાળુ પાકની ખેતીમાં ફાયદો થવાની આશા પણ વ્યક્ત કરી છે। વડોદરાના નિઝામપુરા ખાતે આવેલા નારી સંરક્ષણ ગૃહમાં સમાજ અને કુટુંબમાંથી તરછોડાયેલી મહિલાઓ આશરો લઈ રહી છે। નારી સંરક્ષણ ગૃહમાં રહીને તેઓ આવક રળી શકે તે હેતુસર તેમને વિવિધ તાલીમ પણ અપાતી હોય છે। આ યુવતીઓને રાખડી, ઓર્નામેન્ટ્સ બોક્સ, મીઠાઈના બોક્સ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી। આ તાલીમ આજે ઉગી નીકળી છે અને આ યુવતીઓએ બનાવેલી રાખડીઓનું વેચાણ પણ શરૂ થઈ ચૂક્યું છે। વડોદરાના પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યાએ રાખડી બનાવવામાં પારંગત બહેનોને તેમના મહેનતાણાની રકમ ચેકથી અર્પણ કરી હતી। નારી સંરક્ષણ ગૃહની બહેનો દ્વારા તૈયાર થયેલી રાખડીઓ આ રાહે અનેક ભાઈઓ સુધી પહોંચી છે।
સોમનાથ જિલ્લાના નામ આગળ ગીર શબ્દ એટલા માટે લાગે છે કે ગીરના 50% જેટલા જંગલ સોમનાથ જિલ્લામાં આવેલા છે. ગીરના સાવજો ચોમાસામાં લટાર મારતા જિલ્લાના ગામો નજીક પહોંચી જાય છે. 4 સિંહણ અને 1 સિંહનો પરિવાર લીંબુના ખેતરમાં લટાર મારવા આવ્યો હતો. તે દરમિયાન બીજો સિંહ પણ આવી જતા સિંહણો પર આધિપત્યના મુદ્દે 2 સિંહો વચ્ચે લડાઈ છેડાઈ ગઈ હતી. આ દ્રશ્યો દૂર દૂર સુધી પહોંચી ચૂક્યા છે. 2 સિંહ જૂથો વચ્ચેની લડાઈના વિસ્તારમાં ભારે કૌતુક સર્જ્યું હતું. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.